ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ બધાને. આજે ધીમેકથી બાયણે આવ્યો ગયો હોય મેં વ્લોગ ચાલુ કર્યો ને તો ઉઠ્યા જ છીએ હજી મજામાં આપણે મજમાં જ છીએ. જો ધીરે ધીરે પબ્લિક આવે ને જાય છે, હાંતા હાંતાને વહી જાય છે. ખબર નહીં હું હરમાવડા હે બધાય, પણ હાયલું રહેવાનું. એ તો આપણે ઉઠીએ જેમ બાજુ જઈએ હવે. હા ગાઈઝ લઈને આજે નેપકિન બેપકિન ના લીધું તે હા ફરવા આવ્યો ગાઈઝ. ગૌરાંગ પાર્ક તો નથી પણ આજે એક દી ગયો હોય ને એક દી લેનીની હોય ને મારે એવું હેલું રાખતું હોય પાર્ટનરશીપનું. તો આજે હું ને લેનીની આવ્યા છીએ જીમમાં. બતાવીએ ભાઈ થોડોક સામાન લેવાનો હોય ગ્રોસરી સ્ટોરથી. શાકભાજી બકભાજી કંઈક ખાવું પડશે ને ઘરે પતી ગયું તો એ લેતા જઈશું. હા ગાઈઝ જીમ આપણું કમ્પ્લીટ અને બાજુના ગ્રોસરી સ્ટોરમાંથી આપણે જે સામાન લેવાનો છે આજે બનાવવાનું છે પનીરનું શાક. હજી ડિસાઈડ નહીં કર્યું મેં કે કયું બનાવવું, કઢાઈ પનીર કે મને નથી ખબર. બનાવવાનું પનીર છે તો એના માટે થોડોક સામાન લેવાનો છે. મતલબ આદુ પતી ગયું હોય અને બીજું હા ટમેટા ઓછા છે એમ છે તો ખરા ઓછા છે એ લઈ લઈએ. બધી વસ્તુ ઘટે છે લઈ નાખીએ. હારી આ ટમેટા ભાવ છે $4.5 અડધો કિલો છે. લઈ નાખીએ જે જરૂર છે જે વસ્તુની બધું લઈ નાખીએ. કાકડી લેવાની છે તો એ લઈ લઈએ. કાકડી જો આનું આ પેકેટ છે $2.29 લઈ લઈએ આજ તો. થોડાક ટમેટા લઈ લઈએ. આદુ જુઓ ઓર્ગેનિક અને સાદું ભાવ જોઈ લ્યો એ લઈ લઈએ. બસ બીજું કાંઈ તો લાગતું નથી. બાકી બધું તો પડ્યું હોય કરે. હા દાણા ભાજીને પૂરી ગયો બાટું લેવાનું હોય ફટાફટ લઈ નાખીએ. લઈને હું રાહ જોવે બસ. આ બધું રિટર્નમાં છે ને રનિંગ કરીને આવવાનું હોય એટલે શૂઝ પહેર્યા અમે. જો તે હું જોડી પહેર્યા હું તો એ જ પહેરું ને ગાઈઝ. કાલે એક કાંડ થઈ ગયો તમારી યારે તો એનું સોલ્યુશન લેવા અમે જઈ રહ્યા છીએ. લેનીને તો જોબે જાય છે. મને રસ્તામાં ઉતરતો જાય સ્કોશિયા બેંકે પૈસા ડિપોઝિટ કર્યા હતા કાલે. પૈસા જ જતા રહ્યા પણ ખાતામાં ના આવ્યા. ડિપોઝિટ એરર આવી ગયું હતું તો આજે એનું સોલ્યુશન લેવા જઈએ છીએ અમે બેંક જ તે. તો દેવલો કે હાલો અહીંયા આવું ભેગો. ના ના કારને પતાવ ને કામ તારું કે ના આટો મારવસ મારે બારે. તો હાલો તો જઈ રહ્યા છીએ અમે તાણી. અમને રસ્તે ઉતારીને જતો રહે લેનીનો. નીંદર આવે લઈને હોય ક્યાંથી દિવસના હોઈ જાય છે ને પછી હે ને રાતે નીંદર નથી આવતી. ના 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 આજે રાતે તો વહેલું હોઈ જવાની ઈચ્છા પૂરેપૂરી છે. સ્કેડ્યુલ સુધારવું છે બરાબર ને ગાઈઝ. સારો લેનીન ભાઈ હાલો ગાઈઝ. ગાઈઝ અમારું કામ થઈ ગયું હે. પૈસા ડિપોઝિટ કરવાના હતા થઈ ગયા હે. એટલે કાલે ડિપોઝિટ કર્યા હતા ને તો એટીએમ આવ્યા ગયા પણ ડિપોઝિટ ના થયા એમ. ડિપોઝિટ એરર આવી ગયું તો આજે ગયા હતા એ કે કયા કઈ નોટો હતી 100ની 200ની $2 જ ના હોય અત્યારે. હા ભાઈ ના તો ટાઈમ નહીં ક્યાંય નહીં જાવ. ફેશન ઇન્ડિયાથી તો આવ્યો ફેશન કપડાં વપડા લઈને નથી આવ્યો. મોંઘું હોય ભાઈ. અચ્છા જાણવા બિઝનેસ ખોલવાની ઈચ્છા દિવસભાઈ. હાલો એ તો ઠીક છે પછી ફ્યુચરમાં ખોલશું. પણ હું એમ કહેતો હતો કે એમને પૂછ્યું થોડુંક કે કઈ કઈ નોટો હતી ડિપોઝિટ કરી એમાં તો મેં કીધું અંદાજે. તો પછી એને ચેક કર્યું થોડુંક હા અમે મળી ગઈ છે અને સારું થયું અહીંયા આવ્યા અમે. કેમ કે એ જોવે નોટો મળી એક નથી મળી એમને. તો ઓલી બેંકે ગયા હોત ત્યાં તો ના જ મળત કેમ કે ડિપોઝિટ તો અહીંયા હતી અમે કર્યું હતું. તમારે યારે આવું થાય તો ટેન્શન નહીં લેવાનું. ડિપોઝિટ એરરની પ્રિન્ટ આવશે. પૈસા ભલે એટીએમમાં જતા રહ્યા હોય ટેન્શન લેવાનું નહીં જરાય. એમાં તમે ફોન કરો ને એમને મને એવું કીધું કે અહીંયા આવવાની જરૂર નથી. તમે આમાં ફોન કરીને ઇન્ફોર્મ કર્યું હોત ને તો એ લોકો અમને ઈમેલ કરત અને અમે જોત કે પૈસા મળી ગયા છે તો અમે હે ને ડિપોઝિટ કરી દેત એમ. મેં કીધું મેક શ્યોર ઇન્સ્ટન્ટ થઈ જાય એમ. હવે પૈસા ટેન્શન તો થાય ને આપણે ઘણી વાર
ઇવન તારા રૂપિયા વયા ગયા હોય ને ઇવન હા. 4000 5000 હે તો એ લોકો તને ખાતા હોય એ તો બરાબર હે. આપણી યાર પહેલી વાર થયું ને એટલે થાય ઢીલા, પણ કામ થઈ ગયું. એ બધી ડ્રાઈવરની પ્રિન્ટ આવે ને એમાં ડાયરેક્ટ ફોન કરો ને તો એ કરી નાખે. આવવાની જરૂર ના હોય એવું કીધું. ટેન્શન લેવા જરા વાત નથી. તમારે યારે થાય તો આવી રીતે ફોન કરીને તમે ડાયરેક્ટ સોલ્યુશન લઈ શકો છો. આના બહુ દાંત આવે છે તો ભલે આવે. ઇન્ડિયાથી આવ્યો જ છે ને, ભલે દાંત કાઢતો. એસબીઆઈ કેનેડા જો ગાઈસ અહીંયા છે એસબીઆઈ. તો કે મેં બતાવેલી જ છે આગલા બ્લોગમાં, પાછી રિવાઇન્ડ કરી લો તમે. હવે અમે ઘરે જઈએ. અમારે દેવલાને દોડાવું, દોડીને જાય. હાલે દેવલા તો ફોન આપી દેજો. દેવલાને હે ને કાર્ડ ચાલુ નથી થતું, કાર્ડ બંધ થઈ ગયું એટલે મોબાઈલની જરૂર છે. મારું હોટસ્પોટ ચાલુ કરીને વાઈફાઈ વાપરે. એ કે દોડતું વાંધો નહીં, કે દોડવા જ માંડતું, મોબાઈલ દેતો દાદે. હા દેવલાની મોજ જો ગાઈ. હાલો ગાઈઝ, આજે તમને અને દેવલાને હે ને એક પાર્કમાંથી લઈ જાઉં. તો કે દેવલા એક પાર્ક જોયો જ છે અને તમે જોયેલો જ છે. એટલે ઇટરવિકો ટ્રેલનું જે બતાવ્યું હતું ને મેં તમને, પુલ નીચે પાણી જતું હતું ને, એ ત્યાંથી જઈએ આપણે આજે. વધારે ફરક નહીં પડતો. આપણે ડાયરેક્ટ છે ને હર વખતે જઈએ ને ત્યારે ઓલા રોડેથી જઈએ. ઓલા રોડેથી સીધા 5 વખતે આપણે અહીંથી ઓલો પાર્ક છે એમાંથી જઈશું. એટલે હું આ સાઈડથી નહીં આવ્યો દેવલા કોઈ દિવસ, એટલે મને રસ્તામાં થોડીક મળવામાં તકલીફ પડે છે. હા કે તને ખબર છે કે નહીં રસ્તો? તું તો ભૂલો પાડીશ, ગાઈઝ નહીં ભૂલા પાડી શીખી. અને હું તો ઠીક છે તારી ભેગો જ છું. કંઈ નહીં, હાલ આમથી જ છે, ટેન્શન ના લે. ઓલી સાઈડથી આવ્યો હું હર વખતે, આ સાઈડથી નથી ગયો એકે વાર. જોઈ લે. યા આ જો દિવસ વહેલા આવે જુડિયોના સ્લાઇડર પહેરીને. લીલા સ્કૂટરીઓ લઈને જવું હે? મારી વાહે તો ઉભો રહી જશે. ના નહીં લેવું, મોંઘું પડે હે બહુ. એના કરતા 7-8 ડોલર વ્યા જાય એમાં. આના કરતા ઉબર હારી. ટાઈમ ના હોય ત્યારે હાલે, કામ આવે. કેમ કે ઉબર આવતા વાર લાગે ને 10 મિનિટ જેવું. તો આ તો લઈને ઉપાડીને હાલો, ઉબર આવે તો ડાયરેક્ટ પહોંચી ગયા હોય. હા અરે આ તો રસ્તામાં ગોતવા નહીં, આમ રસ્તામાં ઉભા છે. અને હવે પહોંચાય એમ છે નહીં. બસે આવી નથી, બસ સ્ટેન્ડે ઉભા હોય ત્યાં આવું પડ્યું હોય સ્કૂટરીઓ. બસ આવે નહીં ટાઈમે, અથવા તો ફૂલ આવી હોય નીકળી જાય ને, તો ત્યારે આપણે સ્કૂટર લઈને તરત નીકળી શકીએ ને. એ વાત ક્યાં પાર્ક કરવા હાટું એમાં વસ્તુ કરવી પડે. ક્યાં પાર્ક કરવા હાટું? ગમે ત્યાં કાંઈ ન કરવી પડે. શું એને લોક કરવાનો, એને લોક ના કરવાનું હોય, કરવાની ખાલી એન્ડ જ કરવાની હોય. બસ લોક ખાલી ઓલો હેલ્મેટ હોય ને એ એન્ડ લોક કરવાનું. આ તે કાઢીને ઓલું ખાલી ભરાવાનું જ હોય. તારી બસ વહી જાવ એટલી સ્પીડ ગયો. હાલ અહીંથી વહી જાય, અહીંથી વહી જાય. અરે એ જ કહું, બસ સ્ટેન્ડે આપણે ઊભા હોય ને ત્યારે બસ ના આવે ને ત્યારે લેવાનું કહું. બસ સ્ટેન્ડ સુધી જવાની વાત નતો કરતો. ટીટી તો આપણી ઘરે છે. ઘરે રમે કે લાઇબ્રેરીમાં ટીટી હે? લાઇબ્રેરી નહીં, સોરી, હા YMCA જોઈએ. હાલ ને અત્યારે પાર્ક બાજુ જાય. જો ચડી ગયો રસ્તો માંડ તો નહીં, એમ તો ખબર હતી. એટલે આ છોકરાઓનું પાર્ક, આમાં નથી જવાનું આપણે. મસ્ત ઓલું શું કઈ નદી શું ઓલું કેનાલ જાય છે ને, એ છે એમાં જવાનું કહું છું. આ ટેનિસ રમીએ એટલે આપણે ઘરની બાજુમાં જ છે. આ નહીં, બીજું વાળું ઘરની બાજુમાં એ તમે જોયેલું જ છે ગાઈસ. પણ આ હે ને કોઈ હારા આવતા નહીં રમવા મારી ભેગા. આળસુરા હે બધા. જો ગાઈસ આપણે પુલિયા બાજુ પહોંચવા આવ્યા છીએ. સારું બતાવું. ટ્રેલે મસ્ત હતી આમ જો, આખી
ઈટો બી કોક મસ્ત મજાની. જોઈ લે ગાઈસ નજારો હે ને બાકી અહીંયા પાણી જાય છે મસ્ત મજાનું. આ બાજુ ટ્રેન, આ બાજુ દીવલો ઊભો છે પાણીની મજા લઈ છે. આમાં ઓલા કબૂતરા હા દીવલા માં જો ઓલા બચ્ચા વાહ. હવે ઘર બાજુ જઈએ છીએ. હાલ જોયા તને એક મસ્ત ઝાડવું બતાવ્યું ગાઈઝને તો બતાવી દીધું જો કે તે બ્લોગમાં જોઈ લીધું હોય છે ઇન્ડિયા હતો ત્યારે જ તે તોય એની પહેલાં જોયેલું હોય છે નહીં તે એ ઝાડવું તો ગેજ પાર્ક વાળું જોયું હે વ્હાઈટ વાળું. હાલો એ બાજુ થઈને જઈએ છીએ અમે. આ ઝાડવાની વાત કરતો હતો હા ને. ગાઈઝ રવિ વસરા હિંચકો લઈને ચાલી રહ્યા છે. વચ્ચે રસ્તામાં આવતું તો એ કે આ લેવું છે તો મેં કીધું લઈ લે. ઓમે તને આમાં હિંચકવાની મજા આવે છે તો મેં કીધું લઈ લે. હું એકલો જ હિંચકી બાકી કોઈ હિંચકશે જ નહીં. તું ઓલરેડી હિંચકેલો છે પેલા ઘરે રહેતો ત્યાં એટલે તને મજા આવતી હતી. મોસ્ટલી ત્યાં ટાઈમ સ્પેન્ડ કર્યો છે એટલે. અને તૂટેલો છે પણ એ તો અમે ચેન્જ કરી નાખશું. એટલે થોડું કવર તૂટેલું છે ને હા તો કાંઈ નહીં હિંચકજે પડ તો બસ નવું લઈ લેજે. હા જાણે હું તો ભાઈ અઠવાડિયે એકાદી વાર મારા ટાઈમના અભાવમાં હાલું છું ભાઈ. ના ભાઈ હિંચકવાનો મને ટાઈમ નહીં કરે. ચાલો તું જ હિંચકી તમ તારે જોઈ લે. જોઈ યાર મોબાઈલ ક્યાં હે જતો પણ બ્લોગ રેડી જ આવતો હોય રેડી હાલ અમારી પાસે ભલે એક્સપિરિયન્સ ન હોય બ્લોગ ઉતારવાનો. પછી અમે હે ને લગાવીએ બતાવું તમને લગાવીએ તેમાં એટલામાં પડશે અમારે ફ્રન્ટ યાર્ડમાં એક ઝાડવા નહીં એની માટે દોરીનું એક્સટેન્શન જોશે. જોઈએ હાલ ને પહોંચે થઈ ટ્રાય કરીએ. એક્સટેન્શનની તૈયારી ચાલી રહી છે. આ ખોલશું લગભગ હજી લાંબો થઈ જાય બાકી તો નહીં આવે. હા જીનાલ જો તમે વાત કરતા હોય ને તમે બે હિંચકાની તો એટલે હે ને હિંચકો લઈ આવ્યો તમારી માટે. જો બાંધીશું આપણે અહીંયા જ બાંધવો પડશે. ખબર નહીં એમાં બાંધી દઈશું ઓલા ચેનમાં. ચેન દેખાય ગાઈઝ એમાં બાંધી દઈશું અમે. આમાં બાંધશું તો લેની ન બેસી શકે. આ એમને ડે કેરી હાલે. આમાં આમ કર ડે કે લેનિન નોટ અલાઉડ. એટલે આ ઝાડવા ઉપર રાખ્યું હોય ને તો લેનિન બેસી શકે. આ હું લે ઝાડવા ઉપર કરીને તો હિંચકો તૂટે ને તો લેનિન જ પડે. આમાં લેનિન પડે ને તો બધું પડે. કઈ નહીં ગાઈસ બાંધી લઈને પછી બતાવી તમને ક્યાં બાંધતો એમ. જો ગાઈસ હિંચકો લગાડી દીધો હે આ હાકરમાં મસ્ત મજાનો. હિંચકવું એને આ મસ્ત વ્યૂ અને વાતાવરણ માણતા ગ્રુપમાં હમણાં નાખી દઉં હું. આવી જજો પછી કહેતા નહીં કે કીધેલું નહીં મળે. એવડું હે ને તમે જો હોય તો ગ્રુપમાં નાખી દો ને હિંચકવું હોય ને હિંચકજો બરાબર. ઓન ધેર ઓન રિસ્ક. તેની તો મનાઈ છે જો કે નકર આ બધું નીચે આવશે. અને આપણે જઈએ હવે અંદર વાંચવા બેસીએ થોડું ઘણું. અમે બનાવીએ છીએ પાસ્તા. સાંજે એમ તો બનાવવાનું છે આપણે ટાઈમ નથી ઉભાર્યો. હવે બનાવી નાખું પછી મળું તમને. હા ગાઈઝ જો આ લસણ ડુંગળી વગરનો વઘાર અને લસણ ડુંગળી વાળો વઘાર બે દેખાવામાં ઝક્કાસ લાગી છે. ખાઈએ ભાઈ ખબર પડે. હવે જો એક બાજુ ફ્રેશ ઓરેન્જ જ્યુસ બની રહ્યું છે એટલે આખો દિવસ અમારું કામ હે ખાવાનું.
પછી બપોરે ખાઈને ઊભા થયા હતા. તા તો બસ હટાણા ને પછી સાંજે પાછું બનાવશું. હાલો દિવલા, આ ચાખી જો તમારે તીખાસ બરાબર હે કે નહીં, ના તો ચીલી ફ્લેક્સ નાખીએ. હાલા તો સમકવા માંડ્યો. હાલો સમકવા માંડ્યો હાલા. હા મહારાજ અઝીઝ ખવાઈ તો ગયું હે. હવે થોડુંક વાંચી નાખીએ. કેટલા વાગ્યા દિવલા? તો કે 6:30. હા 6:30 થયા છે. કલાક એક વાંચીએ ને પછી પાછું ખાવાનું બનાવવાનું ચાલુ. જોજે વાંચી લઈએ. હાલો ગાઈસ, બધું રેડી, માણસો રેડી ખાવા માટે. કેવો ભાગે છે. હા જો ગાઈસ કેવું મસ્ત લાગે. હા પનીરનું શાક, આ લસણ ડુંગળી વગરનો અને લસણ ડુંગળી વાળું. હાલો ખાઈ લઈએ અમે હવે. ખાઈ પી લીધું હે, વાગ્યા હે 12. આજે વહેલું સુઈ જવાની ઈચ્છા છે. તો વિડીયો એડિટિંગ બી ચાલી જ રહ્યું છે. જો પતી જાય એટલે સુઈ રહું. અને આ દિવસ અને આ વ્લોગ બંને અહીંયા પૂરો કરીએ. આઈ હોપ તને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.